નમો નમઃ સર્વેભ્ય. મારું નામ છે ટીવી ઉમેશભાઈ. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. તો ફરી હાજર છીએ એક નવા ટોપિક સાથે. 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 માર્ચ વિશ્વ જળ દિવસ. તે નિમિત્તે હું તેનું કંઈક જણાવીશ. વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો. વૃક્ષો આપણના મિત્રો છે. વૃક્ષો આપણને ઘણું બધું આપે છે, જેમ કે મધ, રબર, ગુંદર, ફળ, ફૂલ, ઓક્સિજન વગેરે વગેરે વસ્તુઓ આપણને આપે છે. વૃક્ષ જમીનનું ધોવાણ, વૃક્ષના મૂળ અને પાન જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો આપણા માતા પિતા તેના બાળકના જન્મદિન પર એક વૃક્ષ ઉગાડે છે. વૃક્ષના છાંયડામાં પશુ, પ્રાણી, માણસ આરામ કરે છે અને તેની ડાળી પર પક્ષીઓ માળા બનાવે છે અને તેમાં રહે છે. વૃક્ષો આપણા પ્રાણવાયુ છે. વૃક્ષો આપણના પ્રાણવાયુ છે. તો હવે આપણે જોઈશું જળ દિવસ, વિશ્વ જળ દિવસ. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આખી દુનિયામાં 3 રત્ન આવેલા છે, જેમાં એક છે જળ. તો આપણે જળ વગેરે વસ્તુઓમાં ઉપયોગ થાય છે. જળનો વગેરે વસ્તુમાં ઉપયોગ થાય છે, જેમ કે ઘરકામમાં, કારખાનામાં વગેરે વગેરે માં પાણીનો ઉપયોગ થાય છે. આપણે સાઉદી અરબ અને જેવા દેશોમાં પાણીની ખૂબ જ અછત હોય છે, કારણ કે ત્યાં વૃક્ષ ઝાઝા ઉગાડતા નથી. તેથી ત્યાં પાણીની અછત હોય છે. પાણી આપણે જમીએ નહીં તો ચાલે, પણ પાણી વિના એક સેકન્ડ પણ રહેવાતું નથી. અસ્તુ.